નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ નિબંધ લેખનના આભાર દર્શન સાથે સાંપ્રત રાજકારણ સેવા માટે કે સત્તા માટે આ નિબંધની ચર્ચા કરીશું. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં સેવાનો અનેરો મહિમા હતો, જે તત્કાલીન સાહિત્ય દ્વારા સમજાય છે. ઉપનિષદોમાં કહ્યું છે કે સેવા પરમો ધર્મ, અર્થાત સેવા શ્રેષ્ઠ ધર્મ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા પિતા, ગુરુ, અતિથિ અને પ્રજાની સેવાને મહત્ત્વ આપવામાં આવતું હતું. મહાભારતના યુદ્ધમાં બાણશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની સેવા કરવા પાંડવો અગ્રસ્થાને રહ્યા હતા. મુશળધાર વરસાદથી ગોકુળવાસીઓને બચાવવા શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. શિષ્યો ગુરુની સેવાને જીવનનું પુણ્ય માનતા હતા. ગાંધીજીએ સ્વયં સેવાના મહત્ત્વને જાણ્યું હતું. તેથી જ તેઓ અસાધ્ય રક્તપિત્તના રોગીઓની પોતે જાતે સેવા કરતા હતા. સેવાને શ્રેષ્ઠ ધર્મ સમજનારા સ્વામી વિવેકાનંદે એટલે જ કહ્યું છે કે જનસેવા એ જ પ્રભુ સેવા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દૈવી અને આસુરી સંપત્તિનો ઉલ્લેખ આવે છે. સજ્જનો સત્યને ટકાવી રાખવા પ્રાણ આપતા અચકાતા નથી, જ્યારે દુષ્ટો સડેલી કેરી ટોપલીની તમામ કેરીઓ સડાવે છે, તેમ સ્વતંત્રતા બાદ ભારતનું ભ્રષ્ટાચારી રાજકારણ કેન્સરની જેમ સમગ્ર ભારતમાં વ્યાપી ગયું છે. એ જોઈને દુઃખી થયેલા લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણે પણ કહ્યું છે કે ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. આ ભ્રષ્ટાચારને સેવાની આડમાં સાંપ્રત રાજકારણીઓ પોષે છે. એને કારણે ભ્રષ્ટાચાર ભયંકર રોગચાળાની જેમ અડ્ડો જમાવીને બેઠો છે. જનતાની સેવા કરવાના ઠાલા વચન આપનારા સાંપ્રત રાજકારણીઓ ભ્રષ્ટાચાર દ્વારા નિર્દોષ જનતાનું લોહી ચૂસે છે. લાંચ રૂશ્વત એ ભ્રષ્ટાચારનો પરચો છે. લાગવગ એ ભ્રષ્ટાચારની ભૂમિકા છે. સત્તાલોભી મહાનુભાવોએ ચૂંટણીને નામે, સેવાને બહાને અને સત્તાને જોરે ભ્રષ્ટાચારરૂપી અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. ભ્રષ્ટ અને સત્તાભૂખ્યા રાજકારણીઓ સત્તા મેળવવા માટે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને નિર્દોષ પ્રજાને ફરી પાછા ગુલામીની જંજીરોમાં જકડી રહ્યા છે. સાંપ્રત સત્તાપ્રેમી રાજકારણીઓ ભારતની ભોળી પ્રજાને સેવા માટે સત્તા એમ કહીને ભરમાવી રહ્યા છે. એ બહાને તેઓ સત્તા પ્રાપ્ત કરવાના કિમિયા અપનાવતા રહે છે. હિન્દી કહેવત છે ને, મુખ મેં રામ બગલ મેં છુરી. સત્તા પૂજ્ય નથી, સેવા પૂજ્ય છે. વર્તમાન રાજકારણમાં ઘૂસેલા રાજકારણીઓ દ્વારા જાણે ઉપરોક્ત સૂત્રની ઘોર અવગણના કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનો આદર્શ અને સ્વામી વિવેકાનંદનો સેવાનો શંખનાદ બહેરા રાજકારણીઓના કાન સુધી પહોંચતો નથી. ભારતીય સંસ્કૃતિ છડે ચોક દ્રૌપદીના ચીરહરણની જેમ લૂંટાઈ રહી છે. છતાં સત્તાલોભી નેતાઓની આંખો ઉઘડતી નથી. ભૂખ્યા વરુ જેવા રાજકારણીઓ આ સત્યને સત્તાના મોહમાં ભૂલી ગયા લાગે છે. અનીતિથી જતું રહે છે રાજ કાજને વંશ, એ ત્રણે તાળા દઈ ગયા રાવણ કૌરવ કંસ. સમાજ સેવાનો બુરખો ઓઢીને ફરતા આજના રાજકારણીઓમાં સત્તા પ્રાપ્ત કરવાના નવા નવા નુસ્ખા છે, પરંતુ પ્રજાએ જાગૃત બનવું પડશે. ભ્રષ્ટાચારી રાજકારણીઓના કાનના પડદા તૂટી જાય તેવા બુલંદ અવાજે કહેવું પડશે કે નેતાગીરી સત્તા માટે નથી, સેવા માટે છે. સદભાગ્યે ગેંડા જેવી જાડી ચામડીના નેતાઓ કદાચ સમજી જાય. બાકી સાંપ્રત રાજકારણ સેવા માટે તો હરગીજ નથી, માત્ર ને માત્ર સત્તા માટે જ છે. માટે જ તો તેઓ કુદરતી હોનારત
કે આતંકવાદી હુમલા પછી નિર્દોષ પ્રજાજનોની લાશોની ચિંતા પર સત્તાની ખીચડી પકાવવાનો પ્રયત્ન કરતા રહે છે. હા, કેટલાક નેતાઓ દેશની અને જનતાની સેવા કરીને દેશનો વિકાસ કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે, પણ સત્તા ભૂખ્યા નેતાઓ તેમને ચૂંટણીમાં હરાવવા એડીચોરીનું જોર લગાવી ખોટી અફવાઓ દ્વારા બદનામ કરી રહ્યા છે. આ સંનિષ્ઠ નેતાઓની હારથી જ લોભી નેતાઓ સત્તા મેળવી શકે છે. આવા મલિન ઇરાદાવાળા નેતાઓને જોઈએ છીએ ત્યારે મનમાં પ્રશ્ન ઉઠે છે કે સાંપ્રત રાજકારણ સેવા માટે કે સત્તા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો આપણે ખાસ જણાવવાનું કે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અર્થ વિસ્તાર, સાથે સાથે કહેવતો, રૂઢિપ્રયોગો, કહેવત કથાઓ, સમાનાર્થી શબ્દો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, નાટક, ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. આપને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.